नमस्कार मित्रों, वेरी गुड मॉर्निंग। केम छो बधा? मजामां ने? रोज जे मित्रों हूँ आपू छूं એને રોજે રોજ તૈયાર કરતા રહો। તો મિત્રો તાજે તાજું બધું એક સાથે તૈયાર થઈ જાય અને તમને કોઈ વાંધો ના આવે। તો મિત્રો આજે આપણે આ ચેપ્ટરનો ખૂબ અગત્યનો ભાગ લઈને આવ્યા છીએ। કુદરતની અંદર ઘણા બધા પદાર્થો છે અને એ દરેક પદાર્થો વધતા ઓછા અંશે ચુંબકીય ગુણધર્મો દર્શાવતા હોય। દુનિયામાં એવો કોઈ પદાર્થ નથી કે જેની પાસે ચુંબકીય ગુણધર્મો ન હોય। મિત્રો આ બરોબર સમજો, કોઈની અંદર ચુંબકીય ગુણધર્મ કંઈક વધારે પ્રમાણમાં છે તો કેટલાક પદાર્થની અંદર આ ચુંબકીય ગુણધર્મ બિલકુલ નથી હોય। તો મિત્રો આપણે જે સોલેનોઇડ ગયા લેક્ચરની અંદર વાત કરી કે પ્રવાહધારી લાંબા સોલેનોઇડની અંદર આપણે જુદા જુદા પદાર્થોને એ સોલેનોઇડની અંદર ભરી અને એના અભ્યાસો કરવામાં આવ્યા અને એ અભ્યાસો ઉપરથી આપણે પદાર્થોનું તેના ચુંબકીય ગુણધર્મો પરથી એને 3 ભાગમાં વહેંચી માર્યા। મિત્રો ધ્યાનથી નંબર 1 છે ડાયમેગ્નેટિક પદાર્થ। નંબર 1 છે ડાયમેગ્નેટિક પદાર્થો। નંબર 2 છે પેરામેગ્નેટિક પદાર્થો અને નંબર 3 છે ફેરામેગ્નેટિક પદાર્થ। હું ફરી બોલું છું મિત્રો, આ વર્ગીકરણ કોના ઉપરથી કરવામાં આવ્યું છે? તેના ચુંબકીય ગુણધર્મો ઉપરથી। તો મિત્રો આપણે 3 એક ડાયામેગ્નેટિક પદાર્થો છે, બીજા ફેરામેગ્નેટિક પદાર્થો છે અને ત્રીજા ફેરામેગ્નેટિક પદાર્થો છે। તો મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો। માની લઈએ કે મારે પહેલા ડાયામેગ્નેટિક પદાર્થોનો અભ્યાસ કરવો છે। ડાયામેગ્નેટિક પદાર્થ તો મિત્રો આપણે જાણીએ છીએ એમ દરેક પદાર્થ કે દ્રવ્ય એ પરમાણુ ડાયપોલ્સનું બનેલું છે। મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો। આમાંથી ગમે તે પદાર્થ પણ છેવટે આ પદાર્થો કેવા છે? કંઈક પરમાણુના બનેલા અને પરમાણુના બનેલા હોય તો મિત્રો એમને કંઈક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે। મિત્રો તેમાંના ડાયમેગ્નેટિક પદાર્થો એવા છે કે જેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપેલા પદાર્થની અંદર બધી અસ્તવ્યસ્ત, એટલે કોઈની દિશા આમ હોય, કોઈની દિશા આમ હોય, કોઈની દિશા આમ હોય, કોઈની દિશા આમ હોય, પરિણામે આવા પદાર્થોની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કાયમ માટે શૂન્ય। મિત્રો ધ્યાનથી, આમ તો એવું કહેવાનું છે કે દરેક પદાર્થોની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય જ હોય જો સુધી એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ન આવે ત્યાં સુધી એની ટોટલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ શૂન્ય હોય। એટલે એવા પદાર્થો ચુંબકીય ગુણધર્મો ધરાવતા નથી હોતા। બરાબર છે? તો મિત્રો પહેલી વસ્તુ તો એ છે કે ડાયમેગ્નેટિક પદાર્થોની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ બધી પદાર્થની અંદર અસ્તવ્યસ્ત હોય, એની દિશાઓ બધી અસ્તવ્યસ્ત હોય છે અને પરિણામે એની ટોટલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હંમેશા શૂન્ય હોય। મિત્રો એક બીજી વાત છે, જ્યારે ઇલેક્ટ્રોન
કોઈ પરમાણુનો જે ઇલેક્ટ્રોન છે એ કક્ષાની અંદર ફરતો હોય અને પરિણામે પ્રવાહ છે મિત્રો, એટલે એવા જે ઇલેક્ટ્રોન છે કે એવા જે પ્રવાહરૂપો છે એ કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે. આ ઉપરાંત ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પોતાની ધરી પર પણ ફરે તો એને સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. આનો અર્થ એવો થાય કે મિત્રો પદાર્થની અંદર જે ચુંબકત્વનો ગુણધર્મ છે એ ગુણધર્મ માટે જવાબદાર બે બાબતો. નંબર 1, ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિના કારણે જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જન્મે એ, અને નંબર 2, ઇલેક્ટ્રોનની સ્પિન ગતિના કારણે જે ચુંબકીય ડાયપોલ જન્મે એ. તો મિત્રો આવી બે પ્રકારની ગતિ થતી હોય અને પરિણામે તેની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ આવા પદાર્થોની અંદર કાયમ માટે શૂન્ય રહે. તો આવા પદાર્થો એવા પદાર્થો છે કે જ્યારે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, મિત્રો ધ્યાન, માની લઈએ કે મારી પાસે એક સમાન ચુંબકીય ક્ષેત્ર મને આપેલું છે. માની લઈએ કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર જેની દિશા બી માની લો કે આ. મિત્રો જ્યારે આવું ચિત્ર દોરતા હોય ત્યારે મિત્રો બહુ સ્પષ્ટ છે કે અહીં ગાડી એનો ઉત્તર હશે અને આ બાજુ એનો દક્ષિણ હશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ જાય? નોર્થ થી સાઉથ. એટલે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર નિયમિત ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું છે અને આ ચુંબકીય ક્ષેત્રની અંદર માની લઉં કે હું એક ડાયમેગ્નેટિક પદાર્થ લઉં. તો માની લઈએ કે આની અંદર હું એક ડાયમેગ્નેટિક પદાર્થ લઉં. મિત્રો બરોબર સમજો, આ એક ડાયમેગ્નેટિક પદાર્થના ટુકડાને મેં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો. તો મિત્રો ડાયમેગ્નેટિક પદાર્થ એક એવો પદાર્થ છે કે જે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો વિરોધ કરે. એટલે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એનો ઓપોઝ કરે. એના વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે અને અપાકર્ષી પ્રકારનું બળ લાગવાના કારણે આ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ એની અંદરથી પસાર થતી નથી, પરંતુ એને પોતાનાથી દૂર અપાકર્ષે. એટલે મિત્રો બને છે એવું કે આ ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે જે ઉપરથી જાય છે, આની વચ્ચેથી જાય છે, એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કંઈક આ પ્રકારની અહીંયાથી આમ ગઈ, અહીંયાથી આમ વળી અને વળી પાછી અહીંયાથી આમ. પદાર્થની અંદરથી પસાર થતી નથી. અહીંયાથી આમ જાય છે, વળી પાછી અહીંયાથી વળી જાય છે, વળી પાછી અહીંથી આમ. મિત્રો આવું ક્યારે થતું? વિચાર કે આર્યો જે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું છે એનો આર્યો ઉત્તર, બરાબર છે? તો એનો અર્થ એ થાય કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને આની અંદર એવા કંઈક ફેરફારો થતા હશે કે જેથી બંને વચ્ચે અપાકર્ષી બળનું બળ લાગતું હશે. તો મિત્રો બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે ડાયમેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એનો આ છેડો જે છે એ ઉત્તર ધ્રુવ તરીકે ઓળખાય અને એ જ પ્રમાણે આર્ય ધ્રુવ જે છે એ દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખાય. હવે મિત્રો જો આ નોર્થ છે, આ નોર્થ છે, તો બંનેની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એના વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગવાનું અને અપાકર્ષી પ્રકારનું બળ લાગવાનું તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પદાર્થની બહારથી પસાર થવાનું, એનો ઓપોઝ થવાનો, અપાકર્ષી પ્રકારનું બળ લાગવાનું. એટલે મિત્રો ધ્યાનથી તમે આવી તૈયાર કરો. આ ઉત્તર છે તો આ ઉત્તર છે, આ દક્ષિણ છે તો આ દક્ષિણ છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપેલા પદાર્થોથી પસાર નથી થતી એવી રીતે એની ચુંબકીય ડાયપોલો ગોઠવાતી હોય. મિત્રો બરોબર વાપરજો. એવું નથી કે આની ચુંબકીય ડાયપોલો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તો આવે પણ એની ચુંબકીય ડાયપોલો કંઈક એવી રીતે ગોઠવાતી હોય છે કે જેથી આ પદાર્થનો આ તરફનો છેડો ઉત્તર
તરફનો છેડો દક્ષિણ ધ્રુવ દરેક પરિસ્થિતિની અંદર આની અંદરથી કઈ ક્ષેત્ર રેખાઓ 1 2 4 પસાર થતી પણ હશે મિત્રો ધ્યાનથી બરોબર સાંભળજો આવું જ થશે હાલ એવું હું કહેવા નથી માંગતો માની લઈએ કે આમાંથી 4 5 ક્ષેત્ર રેખાઓ અંદરથી પસાર થતી પણ હોય પણ થતું શું હોય બંને વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે એટલે જ્યારે એને મોકો મળે પદાર્થને ત્યારે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની અંદરથી બહાર જ કાઢી નાખે કારણ કે અપાકર્ષી પ્રકારનું બળ લાગશે તો મિત્રો બરોબર ધ્યાનથી આ વાતને સમજી લો કે આ જો ડાયમેગ્નેટિક પદાર્થ જે છે એ ડાયમેગ્નેટિક પદાર્થ કંઈક આ પ્રકારની વર્તણૂક ધરાવે મિત્રો ધ્યાનથી આપણે જાણીએ છીએ કે આનો કાયમ ઋણ મેગ્નેટિક સસેપ્ટિબિલિટીનું મૂલ્ય છે મૂલ્ય ડાયમેગ્નેટિક પદાર્થ માટે ઋણ અને મિત્રો આપણે જાણીએ છીએ μr = 1 + કાયમ μr = 1 + કાયમ છે એટલે મિત્રો ધ્યાનથી કાયમનું મૂલ્ય ઋણ હોવાના કારણે અહીંયાથી આની કિંમત ઋણ આવશે બરાબર ધ્યાનથી સમજો એટલે મિત્રો ધ્યાનથી આ μr જે છે એનો એ μr હંમેશા 1 કરતા નાનો મળે 1 થી નાનો મળે બરાબર છે તો મિત્રો થોડી ઘણી વાતો યાદ રાખવાની છે એક અસમાન ચુંબકીય ક્ષેત્ર આપ્યું હોય માની લઈએ કે મને અસમાન ચુંબકીય ક્ષેત્ર આપ્યું મિત્રો બરોબર ધ્યાનથી સમજો આ અસમાન ચુંબકીય ક્ષેત્ર જો મિત્રો અહીં ગાડી મેં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચે ઘણી બધી જગ્યા બતાડી છે એટલે નિર્બળ ચુંબકીય ક્ષેત્ર અને આ બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી ગીચ બતાડી છે એટલે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર માની લો કે આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે ઉત્તરમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળી દક્ષિણ તરફ જવાની હવે મિત્રો જુઓ હું માની લો કે ડાયમેગ્નેટિક પદાર્થને અહીંયા મૂકું આ ડાયમેગ્નેટિક પદાર્થ છે તો મિત્રો શું થવાનું જો આ તમને ખબર છે કે આ જે પદાર્થ છે એનો આ છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે અને આ છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે તો મિત્રો જો આ દક્ષિણ અને દક્ષિણ વચ્ચે શું થશે અપાકર્ષી પ્રકારનું બળ લાગશે આ ઉત્તર અને આ ઉત્તર વચ્ચે શું લાગશે અપાકર્ષી પ્રકારનું બળ લાગશે પણ મિત્રો ધ્યાનથી જોજો એનો આ છેડો જે છે એ પ્રબળ ક્ષેત્ર અને આ છેડો જે છે એ નિર્બળ ક્ષેત્ર એટલે આનું જે અપાકર્ષી પ્રકારનું બળ હશે અને આનું જે અપાકર્ષી પ્રકારનું બળ હશે એના કરતા આ અપાકર્ષી બળ મોટું હશે એટલે મિત્રો શું થાય કે ડાયમેગ્નેટિક પદાર્થને જ્યારે તમે અસમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો છો ત્યારે એ હંમેશા પ્રબળ ક્ષેત્રથી નિર્બળ ક્ષેત્ર તરફ ગતિ કરે મિત્રો બરોબર ધ્યાનથી એક માત્ર હેતુલક્ષી એમસીક્યુ પ્રશ્ન છે કે ડાયમેગ્નેટિક પદાર્થને જ્યારે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એ હંમેશા પ્રબળ ક્ષેત્રથી નિર્બળ ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ થાય અને માટે કેટલીક વખત એવું પણ કહેવાય છે કે જે પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એ પદાર્થ પ્રબળ ક્ષેત્રથી નિર્બળ ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવતા હોય તો એવા પદાર્થોને ડાયમેગ્નેટિક પદાર્થો કહેવાય તો બસ મિત્રો આટલું જ આપણે તૈયાર કરવાનું છે એના ઉદાહરણો સોનું છે ચાંદી છે બિસ્મથ છે આ બધા જે પદાર્થો છે એ પદાર્થો ડાયમેગ્નેટિક પદાર્થો કહેવાય ચલો મિત્રો ઓકે છે પણ એક બીજી વાત છે મિત્રો આમાં કે જ્યારે એવા પ્રકારની પરિસ્થિતિ થાય છે કે જેને આ દોરી છે કે જેની અંદર એક પણ ચુંબકીય ક્ષેત્ર રેખા અંદરથી પસાર થતી નથી જ્યારે મિત્રો ડાયમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને એ પદાર્થની અંદર એક પણ ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર ન થતી હોય તો એ વખતે આ ડાયમેગ્નેટિક પદાર્થ જે છે તે સુપર કંડક્ટર તરીકે સુપર કંડક્ટર
એ સુપર કંડક્ટર તરીકે વર્તે અને આ પ્રકારની અસરો જે છે એ અસર મિસ્ટર નામના વૈજ્ઞાનિકે એના પ્રયોગો કર્યા હતા માટે આ અસરને શું કહેવામાં આવે છે મિસ્નર ઇફેક્ટ તરીકે ઓળખવામાં સુપર કંડક્ટર કોને કહેવાય કે જેની વાહકતા અનંત જેનો અવરોધ શૂન્ય મિત્રો બરોબર ધ્યાનથી એ વસ્તુને સુપર કંડક્ટર કહેવાય અને આ ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે વ્યવહારિક રીતે કેટલીક જગ્યાએ આપણે એનો ઉપયોગ પણ ડાયમેગ્નેટિક પદાર્થોનો કરી શકીએ ચાલો મિત્રો ઓકે છે તો મિત્રો ડાયમેગ્નેટિક પદાર્થોની અંદર એક તો કાયમનું મૂલ્ય ઋણ મળે છે μr ની કિંમત 1 કરતા નાની હોય છે જ્યારે એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એ ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે એટલે આ પદાર્થનો આ છેડો ઉત્તર ધ્રુવ તરી જાય છે આ દક્ષિણ ધ્રુવ થઈ જાય છે એટલે જો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું તો આ પદાર્થ બેલેન્સ બને કારણ કે આ બાજુ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે આ બાજુ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એટલે કોઈ ધક્કો મારવાની કોઈ પરિસ્થિતિ પેદા થતી નથી પણ જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ડાયમેગ્નેટિક પદાર્થ હંમેશા પ્રબળ ક્ષેત્રથી નિર્બળ ક્ષેત્ર તરફ ગતિ કરશે ચાલો મિત્રો ઓકે છે તો મિત્રો ડાયમેગ્નેટિક પદાર્થની અંદર માત્ર આટલું તૈયાર કરવાનું છે એટલે જે કંઈક સારી વાતો હું તમને પીડીએફ ફાઇલ મોકલું જ છું એની અંદરથી તમારે એ બધા જે વાક્યો છે જે તમારે તૈયાર કરવાના છે એ હું તમને એની અંદર આપી દઈશ ચલો ઓકે ચલો હવે બીજા છે પેરામેગ્નેટિક મિત્રો મેં તમને કીધું યાર દરેક પદાર્થની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો કાયમ માટે શૂન્ય છે તેમ પેરામેગ્નેટિક પદાર્થની પણ ટોટલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો પહેલા શૂન્ય છે ચલો ધ્યાનથી આ છે પેરામેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ તો ધ્યાન માની લઈએ કે મારી પાસે એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે આ સમાન ચુંબકીય ક્ષેત્ર આ એનો દક્ષિણ ધ્રુવ છે આ એનો ઉત્તર ધ્રુવ છે મિત્રો ધ્યાનથી પેરામેગ્નેટિક પદાર્થના ગુણધર્મો કંઈક એવા હોય છે કે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટો જે છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે મારી વાત બરોબર અભી લેજો ડાયાનો શું હોય એ પ્રતિ સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે એટલે એમાં એવું થાય જ્યારે પેરામેગ્નેટિક પદાર્થની જે ચુંબકીય ડાયપોલ્સ છે એ ડાયપોલ આ ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે અને પરિણામે મિત્રો આ ચુંબકીય ક્ષેત્ર B ની દિશા છે અને પરિણામે આની અંદર જ્યારે તમે પેરામેગ્નેટિક પદાર્થ મૂકો પેરામેગ્નેટિક પદાર્થને મૂકો છો ત્યારે એની ચુંબકીય ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે અને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે એટલે મિત્રો ધ્યાનથી અહીંયા ખાસ નોંધ રાખજો આ પદાર્થનો આ છેડો દક્ષિણ ધ્રુવ બની જાય અને આ છેડો ઉત્તર ધ્રુવ બની જાય એટલે મિત્રો શું થાય જો આ દક્ષિણ ધ્રુવ આ ઉત્તર છે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની તરફ ખેંચે મિત્રો પેરામેગ્નેટિક પદાર્થ એવા છે કે જેને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને તો પેલી જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એને પોતાની તરફ ખેંચતી એટ્રેક્ટ કરતી અને પરિણામ શું થાય કે આ ચુંબકીય ક્ષેત્ર રેખા જે અહીંયાથી જાય છે એ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી વળી અને આ પદાર્થમાંથી પસાર એ પ્રમાણે આ ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે અહીંયાથી ગતિ હતી પણ અહીંયાથી ખેંચાઈ અને અહીંયાથી પસાર થઈ મિત્રો તમે બિલકુલ સારી રીતે સમજી શકો છો કે આવા પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા વધુ હોય પદાર્થની અંદર એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બધી ખેંચાઈ અને આપેલા પદાર્થની અંદરથી પસાર અને પરિણામે એવા પદાર્થોની અંદરનું ચુંબકત્વ ખૂબ વધી જાય એની ડાયપોલ મોમેન્ટ બધી ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે સાથે સાથે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરથી પસાર થાય છે પરિણામે એનું સારું એવું મેગ્નેટાઇઝેશન થાય છે મિત્રો ધ્યાનથી આપણે જાણીએ છીએ એમ આનો કાયમનું મૂલ્ય
કાયમનું મૂલ્ય ધન હોય. પેરામેગ્નેટિક પદાર્થો માટે એના કાયમનું મૂલ્ય ધન હોય. મિત્રો ધ્યાનથી અને પરિણામે μr = 1 પ્લસ કાયમ. 1 પ્લસ કાયમ માટે μr નું મૂલ્ય જે છે એ હંમેશા 1 કરતા મોટું હોય. 1 કરતા મોટું હોય. μr નું મૂલ્ય આપણા પાસે 1 કરતા મોટું હોય. તો મિત્રો આટલું યાદ રાખો કે ભાઈ આ ઉત્તર હોય તો આનો દક્ષિણ થાય, આ ઉત્તર હોય તો આનો દક્ષિણ થાય. બંને વચ્ચે આકર્ષિત પ્રકારનું બળ લાગે. હવે મિત્રો જો માની લો કે અસમાન ચુંબકીય ક્ષેત્ર, આ છે અસમાન ચુંબકીય ક્ષેત્ર. આરે ઉત્તર થઈ ગયો, આરે દક્ષિણ થઈ ગયો. બરાબર છે. હવે મિત્રો માની લો કે પેરામેગ્નેટિક પદાર્થને આની વચ્ચે મૂકો. આ છે માની લો કે પેરામેગ્નેટિક પદાર્થ. તો મિત્રો આપણે જાણીએ છીએ આરે દક્ષિણ થઈ જવાનું અને આરે ઉત્તર થઈ જવાનું. હવે મિત્રો જો આરો ઉત્તર, આરો દક્ષિણ, એટલે આના વચ્ચે આકર્ષિત પ્રકારનું બળ લાગવાનું. જો આરો ઉત્તર, આરો દક્ષિણ, એટલે એના વચ્ચે પણ આકર્ષિત પ્રકારનું બળ લાગવાનું. પણ મિત્રો ધ્યાનથી આ છેડો પ્રબળ ક્ષેત્ર, આ છેડો નિર્બળ ક્ષેત્ર, એટલે આનું આકર્ષિત પ્રકારનું બળ આના આકર્ષણ બળ કરતાં ઘણું બધું વધુ હશે. એટલે મિત્રો આવો પદાર્થ શું થાય, એ પદાર્થ અહીંયાથી આમ થાય. મિત્રો ધ્યાન, પેરામેગ્નેટિક પદાર્થો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એ નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે. મિત્રો બે બહુ મુખ્ય ડિફરન્સ આ. એ પેરામેગ્નેટિક પદાર્થો જે છે એ પેરામેગ્નેટિક પદાર્થનું આ પ્રબળ ક્ષેત્રમાં છેડો આવશે, એટલે આનું આકર્ષિત પ્રકારનું બળ આના આકર્ષિત પ્રકારના બળ કરતાં વધારે હશે. અને પરિણામે આવા પેરામેગ્નેટિક પદાર્થો હંમેશા નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ જવાનું વલણ ધરાવે. તો એવા પદાર્થોને પેરામેગ્નેટિક પદાર્થો કહેવાય. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો ધ્યાનથી જરા આ કાયમનું મૂલ્ય ધન હોય છે, μr નું મૂલ્ય 1 કરતા મોટું હોય છે, એની વર્તણૂક કેવા પ્રકારની છે માત્ર મિત્રો એક વખત ચર્ચામાં ભાગ લેશો તો પણ આના હેતુલક્ષી પ્રશ્નો, MCQ પ્રશ્નો તમને આવી જાય છે. તો મિત્રો જરા ધ્યાનથી નોંધ કરજો તમે. મિત્રો પેરામેગ્નેટિક પદાર્થો હોય ને, એ પેરામેગ્નેટિક પદાર્થની જે મેગ્નેટાઇઝેશન છે એ મેગ્નેટાઇઝેશન કેપિટલ M is proportional to 1/T પ્રમાણે એના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણે પેરામેગ્નેટિક પદાર્થો જે છે એ પેરામેગ્નેટિક પદાર્થોની મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એ નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણ. આનો અર્થ શું થાય કે પેરામેગ્નેટિક પદાર્થોનું તમે તાપમાન વધારો ને તો એની જે ચુંબકીય ડાયપોલ્સ છે એ વળી પાછી અસ્તવ્યસ્ત થવાનું અને એનું મેગ્નેટાઇઝેશન ઘટવા માંડે. મિત્રો ધ્યાનથી, એક ક્યુરી નામનો વૈજ્ઞાનિક થઈ ગયો અને એ ક્યુરી નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે M is proportional to B0. B0 શું છે મિત્રો? તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જેટલું પ્રબળ હોય એટલું મેગ્નેટાઇઝેશન તમને વધારે, અને તાપમાન જેટલું વધારે હોય એટલું મેગ્નેટાઇઝેશન તમને ઓછું મળે. તો મિત્રો આ બંને સમીકરણોને ભેગા કરી નાખું છું. therefore M is proportional to B0/T. મિત્રો ધ્યાનથી સમજો. therefore M is equal to C B0 into capital. जो C ये C is equal to Curie નો અચળાંક છે. અને મિત્રો આ જે સમીકરણ મળ્યું છે તેને કહેવામાં આવે છે ક્યુરીનો નિયમ.
આને કહેવામાં આવે છે ક્યુરીનો નિયમ. મિત્રો જોજો m is equal to b c b0 upon capital T. એટલે મિત્રો આપણે આવું કહી શકીએ કે જો b0 ની કિંમત વધારી અને t ની કિંમત ઘટાડી, મિત્રો બરોબર, b0 એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં વધારો કરવામાં આવે અને પદાર્થનું તાપમાન ઘટાડવામાં આવે તો આપણને કેપિટલ M સારો એવો મળે. એક પરિસ્થિતિ એવી થાય કે બધી અંદર પદાર્થની અંદર રહેલી જે ચુંબકીય ડાયપોલ્સ છે એ ચુંબકીય ડાયપોલ્સ બધી ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. એક પરિસ્થિતિ એવી આવે કે જે પરિસ્થિતિ માટે, જે તાપમાનના મૂલ્ય માટે બધી જ ચુંબકીય ડાયપોલ્સ જે છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. અને મિત્રો જો બધી ચુંબકીય ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય તો એ વખતે આ પદાર્થની અંદર સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની સ્થિતિ પ્રાપ્ત થાય. હવે તો કોઈ ડાયપોલ બધી જ નહીં, બધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. ખ્યાલ આવે છે તમને? જે તાપમાને, મિત્રો ફરી કહું, જે તાપમાને બધી ચુંબકીય ડાયપોલ્સ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જતી હોય એ વખતે આપેલા પદાર્થની અંદર સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન જોઈએ, સંતૃપ્ત અવસ્થા આવી. અને ત્યાર પછી મિત્રો ક્યુરીનો નિયમ પડાતો નથી હોતો. એટલે મિત્રો ડાયમેગ્નેટિક પદાર્થો માટે ખાસ ધ્યાન રાખજો. બીજી વાત મિત્રો ધ્યાન M is equal to C B0 upon capital T. મિત્રો ધ્યાનથી આપણે આગળની થિયરી ભણ્યા હતા. જોજો હું B0 is equal to mu0 into H લખી શકું. આ B0 ની જગ્યાએ mu0 into H લખી શકું વત્તા chi m is equal to m by h જાણીએ છીએ તો m is equal to chi m into h લખી શકું. તો મિત્રો આ સમીકરણની અંદર આ બે કિંમતો મૂકો. જોજો તો therefore chi m into h is equal to c mu0 into h upon capital T. h cancel. Therefore chi m is equal to c mu0 upon capital T. તો મિત્રો કદાચ તમને એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે કે ક્યુરીના નિયમને સમજાવો, ક્યુરીનો નિયમ મેળવો, તો મિત્રો તમારે શરૂઆત નથી કરવાની કે પેરામેગ્નેટિક પદાર્થો માટે તેનું મેગ્નેટાઇઝેશન અથવા મેગ્નેટાઇઝેશનની તીવ્રતા બે બાબત ઉપર આધારિત છે. નંબર 1 બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 અને એના સપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો મિત્રો જો કિંમતો મૂકશો તો આસાનીથી તમારી પાસે નિયમ આવી જશે. મિત્રો એક બીજી વસ્તુ કે જ્યારે આ ડાયમેગ્નેટિક પદાર્થ હોય, ડાયમેગ્નેટિક પદાર્થ એ જ્યારે સુપર કંડક્ટર બની જતા, મિત્રો ધ્યાનથી મુદ્દો રહી જાય, ડાયમેગ્નેટિક પદાર્થો જે છે એ જ્યારે સુપર કંડક્ટરની સ્થિતિમાં આવે એટલે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પદાર્થની બહાર નીકળી જાય અને બહાર નીકળી જાય તો મિત્રો એ વખતે કાયમની કિંમત જે છે એ -1 છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણો એમસીક્યુ પ્રશ્ન છે કે જ્યારે ડાયમેગ્નેટિક પદાર્થ સુપર કંડક્ટર તરીકે વર્તે એ વખતે એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી -1 છે. અને મિત્રો μr કેટલો થાય તો μr is equal to 1 plus chi m. therefore μr is equal to 0. यानी सापेक्ष परमियाबिलिटी ની કિંમત 0 થતી હોય એટલે મિત્રો નાના પોઈન્ટો છે બરાબર એક વખત સમજી લો અને એને ચોપડામાં જરા નોંધ કરો તો મિત્રો આના એમસીક્યુ પ્રશ્નો આસાનીથી તમે સોલ્વ કરી શકશો. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો એના પછી આપણે પેરામેગ્નેટિક પદાર્થમાં જઈએ છીએ, પણ પહેલા આટલું તમે તમારી નોટની અંદર જરા ઉતારી નાખજો. ચલો મિત્રો ખૂબ અગત્યના પદાર્થો છે જે પેરામેગ્નેટિક પદાર્થ
લોખંડ, કોબાલ્ટ, નિકલ, એની મિશ્ર ધાતુઓ, એલિન્કો, આ બધા ફેરોમેગ્નેટિક પદાર્થો છે મિત્રો, ખૂબ જ અગત્યના કે જેનું આપણે લોકો થોડું ઘણું જાણીએ જ છીએ કે લોખંડમાંથી કે એની મિશ્ર ધાતુઓમાંથી આપણે ચુંબક બનાવતા હોઈએ. તો મિત્રો એ ફેરોમેગ્નેટિક પદાર્થો. તો ફેરોમેગ્નેટિક પદાર્થો મિત્રો પહેલા તો એનું બંધારણ વ્યવસ્થિત સમજીએ કે આની આ ડાયમેગ્નેટિક પદાર્થો અને પેરામેગ્નેટિક પદાર્થોથી આ કેવી રીતે જુદું પડે છે. તો મિત્રો પહેલી વસ્તુ તો એ છે કે ફેરામેગ્નેટિક પદાર્થો એ એવા પદાર્થો છે કે જે ડોમેઇન બંધારણ. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. ડોમેઇન બંધારણ. આ ડોમેઇન બંધારણ એવું હોય છે કે માની લો કે હું એક ચિત્ર દોરું તો માની લો કે ફેરામેગ્નેટિક પદાર્થ છે. આ એક ફેરામેગ્નેટિક પદાર્થ છે. તો મિત્રો આ ફેરામેગ્નેટિક પદાર્થની અંદર એના જુદા જુદા વિસ્તારો માની લઈએ કે એના હું જુદા જુદા વિસ્તારો અહીં આગળ દોરું તો આવા પ્રકારના જુદા જુદા વિસ્તારો અને એ વિસ્તારની અંદર રહેલી જે ચુંબકીય ડાયપોલ્સ છે એ ડાયપોલ્સની મોમેન્ટની દિશા એ એક જ. માની લઈએ કે આટલો વિસ્તાર જે મેં વિચાર્યો છે તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા માની લો કે આમ છે. આ બધા પરમાણુની જે ચુંબકીય ડાયપોલ્સ મોમેન્ટ છે એ બધી ઉપર માની લો કે આ વિસ્તાર તમે ધારો તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માની લો કે આ દિશામાં, આની મેં ચુંબકીય ડાયપોલ છે તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા માની લો કે આ પ્રકારની, આની અંદર માની લો કે આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા માની લો કે આ પ્રકારની, આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા માની લો કે આ પ્રકારની, અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા માની લો કે આ પ્રકારની. તો મિત્રો આની અંદર પહેલી વસ્તુ તો એ છે કે ફેરામેગ્નેટિક પદાર્થો ડોમેઇન બંધારણ છે. આ ડોમેઇન બંધારણ શું છે મિત્રો? તો આપેલા પદાર્થની અંદર કંઈક એવા વિસ્તાર કે જેની અંદર જે પરમાણુઓ રહેલા છે એ પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા બધાની એક જ તરફ. આની દાખલા તરીકે ઉપર તરફ છે, આની આમ છે, આની આમ છે, આની આમ છે, આની આમ છે. આવો એક વિસ્તાર મિત્રો ધ્યાનથી જે ડોમેન્સ છે એ ડોમેન્સની અંદર 10⁻11 પરમાણુ. એક ડોમેન જે કહીએ કે આપણે એ ડોમેનની અંદર 10⁻11 પરમાણુ અને આ બધાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટો જે છે એ એક જ દિશામાં. તો પહેલી વસ્તુ મિત્રો એ છે કે ફેરોમેગ્નેટિક પદાર્થ ડોમેઇન બંધારણ ધરાવે. અને ડોમેન્સ કોને કહેવાય એ મેં સારી રીતે તમને વાત કરી, પણ મિત્રો એવું કહેવાય છે કે ફેરોમેગ્નેટિક પદાર્થની જે ચુંબકીય ડાયપોલ્સ મોમેન્ટ છે એ મોમેન્ટની અંદર સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ખૂબ અગત્યનો રોલ ભજવે છે. મિત્રો ધ્યાનથી સમજો. આ પદાર્થ સારી રીતે મેગ્નેટ બની શકે છે એના પાછળનું એક કારણ આ પણ છે કે એની જે સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ ખૂબ અગત્યનો રોલ ભજવે છે. તો મિત્રો ફેરામેગ્નેટિક પદાર્થો પણ સારા ચુંબકત્વ ધારણ કરી શકે છે, પેરામેગ્નેટિક પદાર્થો પણ સારા ચુંબકત્વ ધારણ કરી શકતા હોય છે. પણ ફેરા જે છે એ પરફેક્ટ શું થતું હશે મિત્રો ધ્યાનથી. આ ફેરામેગ્નેટિક પદાર્થને તમે માની લો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એની જે ચુંબકીય ડાયપોલ્સ છે એ ચુંબકીય ડાયપોલ્સ બધી ક્ષેત્રને સમાંતર ગોઠવવા માટે પ્રયત્ન કરે. તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની કિંમત જેમ જેમ વધારતા જાઓ છો તેમ તેમ શું થાય છે કે આ ડોમેન બંધારણ જે છે એ ડોમેન બંધારણ ખસતું જાય. ખસતું જાય છે એટલે શું થાય કે આ માની કે આ રીત પર ચુંબકીય ડાયપોલો છે એ બધી એક જ દિશામાં. તો મિત્રો ધ્યાનથી આ ચુંબકીય ડાયપોલ જે છે આ ચુંબકીય ડાયપોલ જે છે એ પણ ક્ષેત્રને સમાંતર ગોઠવાતી જાય છે અને સમાંતર ગોઠવાતી જાય છે તો હવે એમની અંદર કોઈ ભેદ રહેતો નથી. એટલે એવું કહેવાય છે કે જે ડોમેન્સ છે એ ડોમેન્સ ધીમે ધીમે તૂટતી જાય અને પરિણામ એ આવે છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમે એટલું બધું પ્રબળ કરી નાખો
કે જેથી આ બધી ચુંબકીય ડાયપોલ જે છે એક જ દિશામાં વહી અને પરિણામ શું આવે છે? આપેલા પદાર્થની અંદર જે ડોમેન બંધારણ હતું, આવી ઘણી બધી ડોમેન્સો હતી, એ બધી ડોમેન્સો તૂટી જાય છે અને એની જગ્યા ઉપર એક મોટો ડોમેન સર્જાય. ખ્યાલ આવે છે મિત્રો? અને બધાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટો કઈ બાજુ હોય છે? એકની એક જ દિશામાં હોય, ક્ષેત્રની દિશામાં હોય. પરિણામે ખૂબ સારું ચુંબકત્વ નો ગુણધર્મ ધરાવતું આ મટીરીયલ છે જેનું નામ છે ફેરામેગ્નેટિક પદાર્થ. મિત્રો પેરા જેવું થતું કારણ કે એના પાસે એક ચુંબકત્વનો સારો ગુણ હતો. એટલે મિત્રો શું થાય? માનો કે બાહ્ય અસમાન ચુંબકીય ક્ષેત્રમાં, અસમાન ચુંબકીય ક્ષેત્રમાં જો ફેરામેગ્નેટિક પદાર્થ મૂકવામાં આવે તો માની લો કે ફેરામેગ્નેટિક પદાર્થને અહીંયા મૂકી દીધો. આ જો આ ઉત્તર છે, આ બાજુ દક્ષિણ છે, તો આ દક્ષિણ થશે, આ ઉત્તર થશે. એના જેવું થાય તો અહીં આકર્ષી બળની કિંમત મોટી હશે. આકર્ષી બળની કિંમત મોટી હશે તો ફેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે. મિત્રો આનો કાયમ જે છે એ કાયમ ખૂબ મોટો, ખૂબ મોટો. આનો કાયમ જે છે એ ખૂબ મોટો. મિત્રો ધ્યાનથી બરાબર સમજો. અને કાયમ ખૂબ મોટો હોય તો મિત્રો μr = 1 + કાયમ. એટલે μr ની કિંમત 1 કરતા ઘણી મોટી. મિત્રો આ બધા એમસીક્યુ પ્રશ્નો છે, બરાબર ધ્યાનથી સમજજો. આ બધા એમસીક્યુ પ્રશ્નો કે કાયમ ખૂબ જ મોટો એટલે μr ની કિંમત 1 + કાયમ. હવે કાયમની કિંમત ખૂબ મોટી છે. મિત્રો એક બીજી વાત કહું તમને કે કાયમ છે ને એ દ્રવ્યની જાત ઉપર આધાર રાખતો અચળાંક છે. અને હવે તો હું એમ કહું છું કે તમે અમને પેરામેગ્નેટિક પદાર્થ માટે કાયમનું સૂત્ર મેળવ્યું. એ સૂત્ર જો તમે કાયમ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/T. એટલે તાપમાન ઉપર પણ આધાર રાખે. મિત્રો આવા પદાર્થો જે ફેરામેગ્નેટિક પદાર્થો છે એને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં લાવી દેશો એટલે આ જે ફેરામેગ્નેટિક પદાર્થ છે એની બધી ચુંબકીય ડાયપોલો એક જ દિશામાં ગોઠવાઈ જશે. એ સારો મેગ્નેટ બની જશે. પણ મિત્રો ધ્યાનથી જ્યારે આ પદાર્થનું ફેરામેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારવામાં આવે ને તો શું થાય? એની કેટલીક ચુંબકીય ડાયપોલ જે છે એ ડાયપોલ્સ વળી પાછી ધીમે ધીમે ખસવા લાગે. ક્ષેત્રની દિશામાંથી સહેજ વિચલિત થવા લાગે. અને વિચલિત થશે તો મિત્રો ધ્યાનથી બરોબર સમજી લો એનું મેગ્નેટાઇઝેશન ધીમે ધીમે ઘટતું જશે. એનું મેગ્નેટાઇઝેશન જે છે એ અને અમે આપણે ઘણી વખત કહી હતા કે ભાઈ કોઈ પણ ચુંબકને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એનું ચુંબકત્વ ધીમે ધીમે ઘટતું જતું હોય. તો મિત્રો એના ઉપર આધારિત એક વાત છે અને એ વાત હું હમણાં તમને આપું છું. તો પહેલા મિત્રો જરા જે વસ્તુ અગત્યની લાગે એની નોંધ કરજો. હવે મિત્રો કે ફેરામેગ્નેટિક પદાર્થોના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. એક છે હાર્ડ ફેરામેગ્નેટિક પદાર્થ. આના બે ભાગ પાડે છે. એક છે હાર્ડ ફેરામેગ્નેટિક પદાર્થ અને બીજા છે સોફ્ટ એટલે નરમ. સોફ્ટ એટલે નરમ. સોફ્ટ ફેરામેગ્નેટિક. તો મિત્રો બિલકુલ સામાન્ય ભેદ છે કે જે ફેરોમેગ્નેટિક પદાર્થને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો અને એની બધી ચુંબકીય ડાયપોલ્સ છે એ ડાયપોલ્સ એક જ દિશામાં ગોઠવાઈ જાય. આનો અર્થ શું થયો કે એ પદાર્થ હવે ચુંબક બની ગયો. હવે તમે એને ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢો ને તો પણ એનું ચુંબકત્વ જે છે એ ખૂબ લાંબા સમય સુધી જળવાઈ રહેતું. એવા પદાર્થોને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો કહેવાય. લોખંડ, એલ્યુમિનિયમ જેવી મિશ્ર ધાતુઓથી બનાવવામાં આવતા જે ચુંબકો છે એ ચુંબકોને કાયમી ચુંબકો કહેવાય. એ કાયમી ચુંબકો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો. મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે જે ફેરોમેગ્નેટિક પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા
તેની બધી ચુંબકીય ડાયપોલ્સ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ એનું ડોમેન બંધારણ તૂટી અને એક મોટી ડોમેનની રચના પરિણામે એ પદાર્થને હવે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની બહાર કાઢશો ને તો પણ એનું ડોમેન બંધારણ બદલાતું નથી. એ વસ્તુ હવે એની અંદર શોષાઈ ગઈ અને પરિણામે એ પદાર્થનું ચુંબકત્વ ખૂબ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. એવા પદાર્થને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. પણ કેટલાક પદાર્થો મિત્રો કેવા છે કે જે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકો એની જે ચુંબકીય ડાયપોલ જે છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવા વળી પાછું એને તમે બહાર કાઢી નાખો એ પદાર્થને ફેરોમેગ્નેટિક જ છે. પણ એ પદાર્થને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની બહાર કાઢી નાખો તો વળી પાછું એનું ચુંબકત્વ નાશ થઈ જાય, એનું ચુંબકત્વ અદૃશ્ય થઈ જાય. એટલે હવે એ ચુંબક તરીકે વર્તું નથી. તો મિત્રો એવા જે પદાર્થો છે એને કહેવાય સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. દાખલા તરીકે આપણે ગેલ્વેનોમીટરની રચનાની અંદર મિત્રો યાદ કરો તો નરમ લોખંડનો નળાકાર આપણે ગેલ્વેનોમીટરની રચનામાં મૂક્યો. તો મિત્રો નરમ લોખંડનો નળાકાર જે છે એ નરમ લોખંડનો નળાકાર જે છે એનું પ્રયોજન કેવું શું હતું કે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની તરફ ખેંચી લેજો. આ સાઉથ છે, આ નોર્થ છે, આ નોર્થ છે. એટલે આ સાઉથ શું કરશે એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની તરફ ખેંચશે. હવે મિત્રો એટલે એ પદાર્થો જે છે એને સોફ્ટ નરમ ફેરોમેગ્નેટિક પદાર્થો કહેવાય. દાખલા તરીકે ઇલેક્ટ્રિક બલ્બની અંદર જે મેગ્નેટ વપરાય એ સોફ્ટ અથવા તો નરમ લોખંડમાંથી બનાવેલું મેગ્નેટ કે જો સુધી પ્રવાહ પસાર થાય તો એ ચુંબકત્વ ધારણ કરે, પણ જેવો તમે પ્રવાહ બંધ કરી નાખો એટલે ચુંબકત્વ જતું રહે. તો મિત્રો ફેરોમેગ્નેટિક પદાર્થોના પણ બે ભાગ છે. એક હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે કે જે કાયમી ચુંબકો જ્યારે બનાવવા હોય ત્યારે વપરાતા હોય છે, અને બીજા છે સોફ્ટ નરમ લોખંડમાંથી આને બનાવવામાં આવતા હોય છે. જો સુધી ચુંબક બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હાજર છે તો સુધી એ પોતાનો ચુંબકત્વનો ગુણધર્મ બતાવશે, પણ જ્યારે એને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની બહાર લાવી રહેશો ત્યારે એ ચુંબકત્વ ધરાવતું નથી. મિત્રો ફેરોમેગ્નેટિક પદાર્થો માટે એનું જ્યારે તાપમાન વધારવામાં આવે તો મિત્રો આ બધી જે રચના એ બધી જે ચુંબકીય ડાયપોલ્સ છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ હશે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં. પણ તાપમાન જેમ વધારશો તેમ આ ચુંબકીય ડાયપોલ્સ જે છે એ ડાયપોલ્સ ક્ષેત્રની અંદરથી વિચલિત થવા માંડે. મિત્રો બરોબર ધ્યાનથી નોંધો. અને પરિણામ શું આવે જેમ જેમ તમે તાપમાન વધારે જાઓ છો અને માની લો કે તાપમાનની કિંમત તમે ક્યુરી તાપમાન કરતા વધારી નાખી, ક્યુરી તાપમાન કરતા તમે એનું તાપમાન વધારી નાખો તો મિત્રો એવા તાપમાને શું કરે છે આપેલો ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ પેરામેગ્નેટિક પદાર્થની અંદર કન્વર્ટ થાય. તો મિત્રો એના માટેનું એક સૂત્ર તમારે તૈયાર કરવાનું છે. કાયમ ઇઝ ઇક્વલ ટુ જ્યારે આપેલું તાપમાન ફેરોમેગ્નેટિક પદાર્થને આપેલું તાપમાન એ એના ક્યુરી તાપમાન કરતાં ઊંચું લઈ જવાનું, તો એ વખતે એનો કાયમ જે છે એ C/T - Tc સૂત્રથી પ્રાપ્ત થાય. C શું છે ક્યુરીનો અચળાંક છે, T ઇઝ ગ્રેટર ધેન Tc આપેલું છે. તો મિત્રો એક આ સૂત્ર પણ તમારે તૈયાર રાખવાનું છે. કોઈ હેતુલક્ષી પ્રશ્ન કે એમસીક્યુ પ્રશ્ન સોલ્વ કરવામાં આ સૂત્ર પણ કામ લાગશે. તો મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ. પદાર્થના ચુંબકીય ગુણધર્મોના આધારે આપણે એને ત્રણ ભાગની અંદર વર્ગીકરણ કરેલું છે. નંબર 1 છે ડાયમેગ્નેટિક પદાર્થો, બીજા છે પેરામેગ્નેટિક પદાર્થો અને ત્રીજા છે ફેરોમેગ્નેટિક પદાર્થો. એક વખત શાંતિથી આ વસ્તુને જોશો, એક વખત તમારે પાઠ્યપુસ્તકમાં જોશો, એક વખત મેં પીડીએફ ફાઇલ જે તમને મોકલી છે એની અંદર વાંચશો તો મિત્રો કોઈ પણ પ્રકારનો એમસીક્યુ તમારો ખોટો પડે એવો છે નહીં. ચલો ઓકે મિત્રો, સારું.